સુરત શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપી લૂંટારૂ નાસી છૂટ્યો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે। સચિન સ્લમ બોર્ડ ખાતે બેંક ઓફ બરોડાની ગ્રામીણ બેંક આવેલી છે। આજે બપોરના સમયે બાઇક પર આવેલા આ શખ્સે ગ્રામીણ બેંકમાં 4 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। લૂંટની આ ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચ્યો છે। ધોળા દિવસે આ ઘટના બનતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ આ બંને લૂંટારુઓ બાઇક પર આવ્યા હતા અને બેંકમાંથી 4 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। લૂંટ સચિન સ્લમ બોર્ડ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની ગ્રામીણ બેંકમાં થતાં હાલ પોલીસ દોડતી થઈ છે। જે સમયે લૂંટ થઈ તે સમયે બેંકમાં માત્ર 2 મહિલા કર્મચારી જ હાજર હતા। લૂંટના સમયે ડિજિટલ પાવર બંધ હોવાનું પણ અનુમાન છે, જેના લીધે સીસીટીવી પણ બંધ હોવાનું જાણવા મળ્યું છે। છતાં એક સીસીટીવીમાં આ યુવક દેખાઈ રહ્યો છે, જે પિસ્તોલ લઈને લૂંટ કરવા આવ્યો હોવાનું જોઈ શકાય છે। नमस्कार मैम, आपका नाम? मेरा नाम युक्ति जैन है। जी, क्या हुआ था यहाँ आज, क्या घटना हुई? 12:30 के लगभग एक आदमी आया था। मैम को गन दिखा के हमें मैम को कैशियर मैम उनको बाहर बुलाया और एक कस्टमर थे उनको भी अंदर लेके जाके हम तीनों को एक जगह खड़ा किया। मैम को कहा कि अंदर से कैश निकालिए। उन्होंने कैश निकाला एंड मेरे बैग से सामान निकाल के मेरे बैग में कैश रख के बैग के साथ वो चले गए थे। 1:45 बजे तक वो चले गए। तो उसने क्या पिस्तौल दिखाया था? गन दिखाई थी, सिल्वर कलर की गन थी। सिल्वर कलर की गन थी। तो आपको दिखाई दिया उस पे रखता रहे? कैशियर काउंटर पे रखा था, मैम को दिखाया था। बाद में वो अंदर आए थे तो